ગુજરાતીમાં. હેલો મિત્ર, આજે અમે અમારી શોપ ઉપર ઝોલો ચિપ્સ મગાવેલી છે, જે અહીંના જે 3 જણા સ્ટાફ છે એ ટ્રાય કરવાના છે. એ સ્ટાફ છે આ 3 જણા. આ હિતેશભાઈ છે, આ નીવભાઈ છે અને આ કમલેશભાઈ. તો આ 3 જણા આજે છે આ ઝોલો ચિપ્સ એ ટ્રાય કરવાના છે. તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ. આ છે ઝોલો ચિપ્સ, જે ખાલી 5 ગ્રામની આવે છે. આ અમે 3 ભાગ કરેલા છે, જે ત્રણેય વ્યક્તિ એક ખાશે. જો આ 3 જણા છે. ચાલો હિતેશભાઈ, પહેલાં તમે લ્યો બાઈટ. આ હિતેશભાઈ ખાય છે. હિતેશભાઈ એક સાથે આખી ખાઈ જવાની છે. આપણે એનો રિવ્યુ પછી જાણશું. ચાલો હિતેશભાઈ ખાઈ લીધી છે. હવે આવશે નીવભાઈ. ચાલો નીવભાઈ, તમે એક બાઈટ લઈ લ્યો. ચાલો ચાલો કમલેશભાઈ, તમે આવી જાઓ. ચાલો ત્રણેય ભાઈઓએ ખાઈ લીધી છે. હવે આપણે એમનો રિવ્યુ થોડી વાર પછી 5 મિનિટ પછી લઈએ કે કેવું લાગ્યું છે ત્રણેયને. આપણે એ ત્રણેયના એક્સપ્રેશન જોશું કે ભાઈ કેવું લાગે છે. આ હિતેશભાઈને અસર થવા માંડી છે, જે તીખું બહુ કહેતા હતા કે હું તીખું ખાઉં છું, બરાબર છે. પછી આ નીવભાઈ છે, નીવભાઈને જો આંખમાં પાણી આવી ગયા છે. હજી પૂરી 5 સેકન્ડ થયેલી છે ત્યાં. જો આ કમલેશભાઈને હજી કંઈ અસર થઈ નથી. એમને પણ ધીમે ધીમે જો આંખમાં દેખાય છે. એમના હોવા દેવો તમે. આ જોઈ લ્યો. હિતેશભાઈને વધારે અસર થઈ છે, જેમણે પહેલા ચિપ્સ ખાધેલી હતી. આ નીવભાઈને ગરમી થવા માંડી છે. જો હાથમાં રૂમાલ લઈ લીધો છે, એસી ફૂલ કરવાનું કહી રહ્યા છે. કમલેશભાઈને અસર થાય છે પણ એ દેખાડતા નથી. આ હિતેશભાઈને મગજમાં ચડી ગઈ છે અત્યારે. જે જો આડાવડા બધું જોવા માંડ્યા છે, એને મગજમાં ચિપ્સ ચડી છે, તીખું લાગ્યું છે. 5 મિનિટની વાત. નીવભાઈ છે તો નીવભાઈ જો હવે આમથી આમ ઘૂમરા લેવા માંડ્યા છે, આટા મારે છે. જો એના એમને જો. હવે આપણે એમનો રિવ્યુ લેશું થોડી વાર પછી. આ નીવભાઈને ફૂલ તીખી લાગી છે. એ અત્યારે બેસી ગયા છે. જો એને નાકમાંથી બધેથી પાણી ચાલવા માંડ્યા છે. ચાલો હવે આપણે હિતેશભાઈનો રિવ્યુ લેશું. હિતેશભાઈ, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું એટલે કેટલું તીખું? તમે આટલું તીખું ખાઈ શકો કે શું છે? ખાઈ શકે. ઓકે. હવે આપણે બીજા એક કેન્ડિડેટ હતા નીવભાઈ. નીવભાઈનો આપણે રિવ્યુ લેશું. નીવભાઈ, તમે શું કહેશો ઝોલો ચિપ્સ ખાઈને? ઝોલો ચિપ્સ બહુ જ સારી છે. બહુ સારી એટલે કેવું તીખું લાગ્યું? એકવાર અનુભવ કરાય કે ન કરાય? અનુભવ કરાય. ઓકે. લાઈફમાં અનુભવ કરાય. બહુ તીખું ખાતા હોય એના માટે. ઓકે, થેન્ક યુ. હવે આપણે કમલેશભાઈનો પણ રિવ્યુ લઈએ. કમલેશભાઈ, તમે શું કહેશો? જે રેગ્યુલર તીખું ખાતા હશે એના માટે છે. આ નોર્મલ કોઈ જે ન ખાતા હોય એને ન ખવાય આ વસ્તુ. ઓકે. તીખી વધારે છે. ઓકે, તો તમે પ્રેક્ષકોને શું કહેવા માગશો? ખવાય, જે ખાઈ શકતા હોય એ ખાઈ શકે. એમાં એવું બધું કે એટલું નથી એમ. ઓકે, જે એડવર્ટાઇઝિંગમાં દેખાડે છે કે ભાઈ આટલું તીખું આવે છે, એટલું બધું તો જરાય નથી. ઓકે.
મિત્રો આપણે 3 જણાનો રિવ્યુ લીધું છે, બરાબર છે. જોલો ચિપ્સ આવે છે સારી, બરાબર, પણ જેનાથી સહન થાય, જે ખાઈ શકતું હોય એ વ્યક્તિએ ખવાય. જો એનો પણ માર્ક પણ આપેલો છે કે ભાઈ એવું ડેન્જરસ આવે છે, તો બને ત્યાં સુધી કોઈએ નાના બાળકોએ તો ન જ ખાવી, અને જે બહુ સ્પાઇસી ખાતા હોય એને જ અનુભવ કરવો, બીજા કોઈએ નહીં. થેન્ક યુ.